નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે પ્રચાર પડઘમ શરૂ થઈ ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે। આગામી લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે, પાર્ટીના નવા યુવાનોને તક આપવામાં આવે તેવી તેમણે વાત કરી છે। મનસુખભાઈ વસાવાએ કહ્યું છે કે મારા પછી હવે યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઈએ। ભરૂચ બેઠકથી 7 ટર્મથી મનસુખભાઈ વસાવા સાંસદ રહ્યા છે। એક તરફ જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ બધાની વચ્ચે મનસુખભાઈ વસાવાએ મોટી જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે। 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, જેસુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998 થી ભરૂચ લોકસભામાં મને જીતાડ્યો। ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે, તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ। અને પાર્ટી એ એંગલથી પણ વિચારે, એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં તોની ભાવનાવાળી પાર્ટી છે। તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે, તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે। તો મનસુખભાઈ વસાવાએ પાર્ટીને પહેલા જાણ કરી દીધી હોય તેવી રીતે તેમણે નિવેદન આપ્યું છે કે હવે મારા પછી અન્ય કોઈ યુવા ઉમેદવાર ઊભો રાખવો જોઈએ। ભરૂચ બેઠકથી 7 ટર્મથી તેઓ સાંસદ રહ્યા છે, એટલે પાર્ટીએ અત્યાર સુધી તેમને ઘણું આપ્યું છે તેવી પણ તેમણે વાત કરી છે, પરંતુ હવે કોઈ નવા અને યુવા ઉમેદવારને ઊભા રાખવામાં આવે। પાર્ટીનો જે સંગઠનના જેટલા સૂત્રો છે એ સૂત્રોને સાકાર કરવા માટે પણ એ જરૂરી છે। અત્યાર સુધી ગમે તેટલા પડકારોમાં પણ ભાજપની તરફથી તેઓ ઊભા રહ્યા અને જીત મેળવી છે, ત્યારે હવે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે તો આ લોકસભાની ચૂંટણીમાં તેમના સ્થાને કોઈ અન્ય યુવા ચહેરાને તક આપવામાં આવે, તેને માટે પણ તેઓ એટલી જ શિદ્દતથી લડશે, એટલી જ કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બતાવશે તેવી પણ તેમણે વાત કરી છે। મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે અત્યારથી જ પાર્ટીને એટલા માટે જાણ કરી છે કે આગામી લોકસભાની ચૂંટણીના સમય સુધીમાં તેઓ પણ આ વાતને ધ્યાને રાખે। ભરૂચ બેઠકથી 7 ટર્મથી મનસુખભાઈ વસાવા સાંસદ છે અને તેમનો જે અંદાજ રહ્યો છે, લોકોની વચ્ચે રહીને લોકો માટે સતત લડત આપતા નેતા, એટલા માટે જ લોકોમાં પણ એટલા ચહીતા, જેનું પરિણામ 7 ટર્મથી તેઓ જે લોકસભામાં પોતાની દાવેદારી કરી રહ્યા, લોકસભામાં પોતાનું પ્રતિનિધિત્વ આપી રહ્યા છે, સાંસદ બન્યા છે, તે જ તેની સાબિતી આપે છે। પરંતુ તેમણે હવે સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટી અત્યાર સુધી મને ઘણું આપ્યું, હવે કોઈ યુવા ઉમેદવાર નક્કી કરવામાં આવે। અમારી સાથે જોડાયા છે આશીષ પટેલ। આશીષ, મનસુખભાઈએ જે વાત કરી છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હવે 7 ટર્મથી તો લડે જ છે અને 7 ટર્મથી જીતે પણ છે, પરંતુ હવે કોઈ યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ। તેમના આ નિવેદનને લઈને શું ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે સરકાર જે નવા નિયમ લાવી, દાખલા તરીકે ભાજપે જે 60 વર્ષની ઉપરવાળાને ઉંમરને ટિકિટ નહીં આપી, 3 ટર્મ લડેલા જે લોકો છે એ જીતેલા લોકો છે તેમને ટિકિટ નહીં આપી, એને લઈ મનસુખ વસાવા 2 દિવસ પહેલા જ નારાજ થયા હતા અને એ બાબતની ગુજરાત લિસ્ટે સ્ટોરી પણ ચલાવી અને જેને લઈ હાલ મનસુખ વસાવા એક નવું નિવેદન આપ્યું છે કે હવે મારા 7 ટર્મ થઈ ચૂક્યા છે, 8મી ટર્મ હું નહીં લઈ શકું। એટલે એમનો સીધો પ્રહાર છે જે એ પ્રહાર એની પર જ જાય છે કે જો તમે તમારી મનમાની કરતા હોય અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, જો કોઈ બી વસ્તુ કોઈ બી કહેવાનું વસ્તુ હોય તો મનસુખ વસાવા 2 ધડક વાત કરી નાખે છે। એટલે એમને એક નિર્ણય લીધો છે કે જો પોતાની સરકાર, જે ભાજપ સરકાર છે ને ભાજપ સરકાર પોતાના નિયમોને લઈને વળગી રહેતી હોય તો જે સાંસદો જે 7 ટર્મથી સાંસદ બની ચૂકેલા છે તેઓનું નામ માનવામાં આવ્યું
કારણ કે અનેક ટિકિટો કપાઈ, જેને લઈ આવનારા દિવસોના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજપીપળા નગરપાલિકામાં અનેક સીટો જવાની વખતી છે. એ જ રીતે ભરૂચમાં પણ અનેક સીટો કપાઈ છે. જે 3 ટર્મથી જીતતા આવ્યા વ્યક્તિ છે, જેમને 60 વર્ષની ઉંમર થઈ ચૂકી, પરંતુ જે સિનિયર નેતાઓ છે, સિનિયર નેતાઓ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. એટલે આ કદાચ આપણે કહી શકાય કે જે નિર્ણય જે છે એ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે કે ભાઈ જો સિનિયરોની જરૂર ના હોય તો હવે નવાને તક આપવી જોઈએ. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો સિનિયરને તક ન આપવી અને નવા ચહેરાને તક આપવી, તેવી આજે વાત મનસુખભાઈ વસાવાએ કરી છે.